ભગવાન શ્રી હરિની કૃપાથી આપણો આંતરરાષ્ટ્રીય શ્રી સ્વામિનારાયણ મહામંત્ર મહોત્સવ એનો ગઈકાલે વિધિવત ખૂબ શુભ રીતે ખૂબ સારી રીતે ભવ્યતાથી પ્રારંભ થઈ ચૂક્યો છે અને જે આપણી સૌની એવી અપેક્ષા હતી કે ગઢપુરમાં જે ગોપીનાથજી મહારાજના સાનિધ્યમાં જેવો મહોત્સવ થયો એનાથી વિશેષ પણ હરિભક્તોનો ભાવ ગઈકાલે જોવા મળ્યો, કારણ કે પહેલો દિવસ એમને મંડપ એ હાઉસફુલ થવા માંડ્યા એટલે અને આમ જુઓ તો શિયાળામાં તો હંકડા સારી એટલે એ રીતે જોઈએ તો સત્સંગની દ્રષ્ટિએ પણ મહારાજે લખ્યું સત્સંગના ભીડામાં રહેવું, સત્સંગના સાથમાં રહેવું એટલું લખ્યું હોત તો સમજ્યા, પણ મહારાજે ભીડો શબ્દ વાપર્યો, સત્સંગના ભીડામાં રહેવું. કેમ? પણ મોકો મળે અને કદાચ એ સુધરે ન સુધરે પણ સમય તો વ્યતીત થાય જ છે, જીવન તો વ્યતીત થાય જ છે, તો આવા ટેકા હોય ને બળિયા ભેગા તો એ હાથ ચાલીને આપણને સાથે ભગવાનના ધામ સુધી આપણને મહારાજમાં હમણાં બની શકે. એટલે એવો સુંદર ભાવ એ આપણા સત્સંગની અંદર રહેલો છે. અને એમાં વિશેષ કરીને એવું હોય
તો કે જેને આમાંથી ગુણ લીધો, આ દરબારગઢ યાદ આવશે, આ મંદિર યાદ આવશે, એના શિખર યાદ આવશે, ભગવાનના શણગાર યાદ આવશે, મહારાજના મુગટ આદિ જે આભૂષણો યાદ આવશે, અને એ કોઈ પણ માધ્યમથી આ સંતો યાદ આવશે, ભક્તો યાદ આવશે. જન્મોના કદાચ કર્મના બંધનના ભાર કેમ ન માથે હોય, એ તમામ ભારમાંથી એને મુક્ત કરી અને અમે અમારા ધામમાં તેડી જશું, એવો દિવ્ય ભાવ એ આજે આપણે સૌ માણી રહ્યા છીએ. ભગવાનને પ્રાર્થના કરીએ. આજે દ્વિતીય દિવસ, એનો મંગળ પ્રારંભ, ભગવાનને મંગળા. ભગવાનના નામનો, ભગવાનનો મહિમા એટલો છે કે શેષનાગ પોતે જે ભગવાનને અખંડ ધારી રહ્યા છે, એવા જે એક એક ક્ષણ, આમ તો કોઈ વ્યક્તિ નજીક કેટલું હોય, તો કોઈ ઘડી નજીક હોય, કોઈ 2 ઘડી નજીક હોય, કોઈ પણ જે અખંડ ધારી રહેલા એવા શેષનાગ, એના સહસ્ર મુખ, એક મુખ નહીં, જેમ નંદ સંતો મહારાજની અખંડ ધારી રહેતા, નંદ સંતો જોડેલું હતું, આવા સંતો જેને ભગવાનના પ્રત્યક્ષ સાનિધ્યની અંદર રહીને સન્મુખ બિરાજીને એ ભગવાનના મહિમાના પદો રચ્યા, લીલાના પદો રચ્યા, એવા પદો હજાર મુખે કરીને જો શેષનારાયણ ગાય તો પણ એનો પાર ન આવે, એવો મહિમા, એનું નામ ઉચ્ચારણ, એ ભગવાનનું ભક્તિ કરવાનો અવસર એ આપણને પ્રાપ્ત થયો છે. માટે એનો મહિમા સમજી અને બધા ભક્તો વારાફરતી કરતા 9 દિવસ આપણા વ્યતીત થાય પછી અવસર એવો આવશે, અત્યારે આપણે બહુ એની ચર્ચા નથી કરવી, પણ એવો સમય આવશે તો ખરો પ્રસંગ પ્રારંભ થયો છે. એટલે એ આ પ્રવાહનો ભાવ, એ જેમ આપણો જે સંકલ્પ છે કે દુનિયાના છેવાડા સુધી આપણે આ સંકલ્પ, જો કે સનાતન વૈદિક ધર્મની જો પરંપરા જોઈએ તો એને હજારો વર્ષ થઈ ગયા, એટલે આ પરંપરા ચાલુ રહેશે, એમાં કોઈ ક્ષતિ નથી, એમાં કોઈ ભેદ નથી પડવાનો. પણ આની અંદર વખત ગરડા કોઠારી સ્વામીને અમે ક્યાં આપણે ગરડા દેશના કોઈ ગામમાં કથામાંથી પાછા આવતા હતા, ગાડીમાં અમે જવા પામ્યું છે. પૂર્વે નહોતું એવું, આપણો આ કહેવાનો ભાવ નથી, પણ અત્યારે એવું દર્શન થાય છે જેની અપેક્ષા ભગવાનને હતી કે અમારું જ્ઞાનના સહકારની અંદર આપણને ખબર પડે કોઈને પાસે કોઈ અપૂર્તિ છે, કોઈ ખોટ છે, આપણી પાસે સગવડ હોય તો આપણે જાતે એને સ્વયંસેવક સુધી પણ ન પહોંચવું પડે, આયોજક સુધી પણ ન પહોંચવું પડે, આપણે અંદર આપણા ભાઈઓ છે, આપણો પરિવાર છે એમ માનીને એકબીજાને સહકારમાં રહેશો તો ઘણો હળવો ભાર થઈ જશે અમારો. કારણ કે લાખો માણસો આવતા હોય, હવે એક માણસની એક કોઈ પણ એવું ઈચ્છા હોય કે મારે આવું સગવડ જોઈએ, અને એવી લાખ માણસ એટલે 1 લાખ ઈચ્છા થાય. એક માણસની એક ઈચ્છા તો લાખ માણસ, અને આપણે તો 15, 20, 25 લાખ માણસો આ ઉત્સવની અંદર લાભ લેવાના છે. એટલે એ બધાને હોસ્ટેલમાં નાખવો પડે કોઈને, બરાબર? કોઈને રૂમમાં, બધાને રૂમો ન અપાય ને, વ્યવહારિક બધા ગ્રહસ્થ આશ્રમને ત્યાં પ્રસંગ હોય જ, એટલે એ પ્રસંગમાં બધાને તો કોઈને એમાં એ સગવડ અગવડમાં એકબીજાને સમજીને એકબીજાને મદદરૂપ થઈ, વડીલો હોય, ખાસ કરીને દર્શન વખતે ખાસ બધાને ભલામણ કે વડીલો હોય, Amen.